भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी भय हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी अभिराम तनु घन श्याम निज आयुध भुज चारी लोचन अभिराम तनु घन श्याम निज आयुध भुज चारी भूषण बनमाला नयन विशाला शोभा सिंधु करारी सुनी बचन सुजाना रोदन खाना हुई बालक सुर भूपा सुनी बचन सुजाना रोदन खाना हुई बालक सुर भूपा यह चरित जे गावही हरिपद पावही तेन परहि भव कृपा भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी પરંતુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જાણે કે એના જીવનનું અંતિમ મહત્ કાર્ય હોય એમ પૂજ્ય મહારાજ શ્રી વાલરામ ધીરે ધીરે ઉપરામ થતા ગયા અને જાણે અંતિમ સમયનો મેળાપ કરવો હોય એમ તેઓ શ્રી મુંબઈ, સાંગલી, પંઢરપુર, લાતુર, નાંદેડ, જાલના વગેરે સ્થળોએ જઈ અને 8 દિવસનો સત્સંગ કરી આવ્યા. બીજે અઠવાડિયે ફરી મુંબઈ જઈ અને શ્રી રામ મંદિર માટે સહાયભૂત થનાર તમામ ભક્તો અને ભાવિકોને મળવા તેમજ આભાર વ્યક્ત કરવા અને જાણે કે અંત વેળાના જીવનની સંધ્યા પાઠ કરવા ગયા અને જાણે કોઈ ઉતાવળ હોય એમ 1993 ની 6 જૂનના રોજ વિમાન દ્વારા તેઓ શ્રી કચ્છ પાછા થયા અને કચ્છમાં પણ કેટલાક અનુયાયીઓને ત્યાં અગાઉથી જાણ કર્યા વિના પહોંચી જઈ અને પગલાં કરી આવ્યા. ગણેશવાડા રતાડિયામાં વસતા એમના પ્રિય શિષ્યા પૂજ્ય મૃદુલાબાની વાડી પર ગયા, સત્સંગ કર્યો અને ત્યાંથી સીધા અંજાર આવી અને મઢી મધ્યે વર્ષોથી સાધના કરી રહેલા એમના શિષ્યા એવા પૂજ્ય વસુબેનને મળ્યા, સત્સંગ કર્યો. પરંતુ એ સત્સંગના રણકારામાં એમના અંતિમ વિદાયના વાગી રહેલા ભણકારાને કોઈ કરી શક્યું નહીં. મહારાજનો અંતરાત્મા જાણે કે પોતાના ઈષ્ટદેવ શ્રી રામજીને કહી રહ્યો હતો કે મને મળવાને નાથ તમે લંબાવ્યા હાથ દોટ દઉં છું ચરણોમાં બળ આપજો. મને મળવાને નાથ તમે લંબાવ્યા હાથ દોટ દઉં છું ચરણોમાં બળ આપજો. અને એ બળ
એટલે સ્થિતિ પ્રજ્ઞતાનું બળ. સામાન્ય જીવ મરતા પહેલા 100 વાર મરતો હોય છે, જ્યારે પૂજ્ય વાલરામજી મહારાજ જેવા સંત વિરલા તો મૃત્યુના હસ્તે મુખે સામૈયા કરે છે. અરે પૂજ્ય વાલરામજી મહારાજને અચાનક સ્વર્ગે જવાની ઉતાવળ કેમ થઈ હશે? વૈકુંઠ ધામનું સાંભળણ એમને શા માટે થયું હશે? શું એમને ઈષ્ટદેવ શ્રી રામજીના ચરણ રજની ભૂખ લાગી હશે, કે ગુરુદેવની ચરણ સેવા યાદ આવી હશે? અરે વૈકુંઠમાં વસેલા વાલસોઈ માતા ગોમામાની પુત્ર તરફની મમતાએ તો એને સાદ નહીં કર્યો હોય ને. જનનીની જોડ સખી નહીં જડે રે લોડ. અને એટલે જ માયાશ્રીનો અંતરાત્મા બોલી ઉઠ્યો હશે કે વૈકુંઠની રાહ એટલે જોઉં છું હું, વૈકુંઠની રાહ એટલે જોઉં છું હું કે ત્યાં ગુરુજી અને રામજીની સાથે મારી માં પણ હશે. ત્યાં ગુરુજી અને રામજીની સાથે મારી માં પણ હશે. વાલરામજી મહારાજ સમયના બહુ જ આગ્રહી હતા. તેઓ શ્રી કહેતા કે સમયને જો આપણે સાચવીએ અને માન આપીએ ને તો સમય આપણને સાચવે અને સન્માન કરે. જ્યારે કોઈ સમારંભ કે ઉત્સવ માટે તેઓ શ્રીને નિમંત્રણ મળતું ત્યારે તેઓ 10-15 મિનિટ વહેલા ત્યાં પહોંચી જતા. આથી ઘણા આયોજકો મૂંઝાઈ જઈ અને તેઓ શ્રીના સ્વાગત માટે દોડાદોડ કરી મૂકતા. લાગે છે કે રામના દરબારમાં પણ ગુરુ મહારાજે એમને આપેલા સમય કરતા થોડા વહેલા જ સીધા આવ્યા હશે, અને ત્યાં પણ એના સ્વાગત માટે સેવકોમાં દોડાદોડી થઈ જશે. અને ઘટમાં રામ નામની જ્યોત જલાવ્યા પછી મારા શ્રી થોભી પણ કેમ શકે. અને અંતે જેઠવદ 11 ને મંગળવાર તારીખ 15મી જૂન 1993 ગોધુલી પછી રાત્રે 8:30 વાગે પૂજ્ય વાલરામજી મહારાજ આ જગતને અંતિમ અલવિદા કરી અને બ્રહ્મલીન થયા. વાલરામજી મહારાજે પોતાની જીવન લીલા સંકેલી લીધી અને તેઓ ઈશ્વર સાથે એકાકાર થઈ ગયા. સરિતા જલ જલ નિધિ મહુ જાય, સરિતા જલ જલ નિધિ મહુ જાય, હોય અચલ જીમી જીવ હરી પાઈ. સરિતા જલ જલ નિધિ મહુ જાય, હોય અચલ જીમી જીવ હરી પાઈ. સરિતા જેમ સાગર ને મળીને શાંત થઈ જાય ને, આ એમાં પવિત્ર જીવ હરીને મળીને શાંત થઈ ગયો. સૌને રડતા છોડી, સૌને રડતા કકડતા છોડી વાલરામ रामना वाहला થઈ ગયા. कबीर जब पैदा हुए, कबीर जब पैदा हुए, जग हंसे हम रोए, ऐसी करनी कर चलो कि हम हंसे और जग रोए, और ऐसी करनी कर हम हंसे जग रोए. कि साथ देती साथ देती नहीं है किसी का, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है साथ देती नहीं गए किसी का, साथ देती नहीं गए किसी का, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. મહારાજજીના શરીર શાંત થયાના સમાચાર તાર ટેલિફોન દ્વારા ભારતભરમાં વહેતા થયા. લોકો માની ન શકે એવી અચાનક બનેલી આ દુઃખદ ઘટના હતી. પાર્થિવ શરીરના અંતિમ દર્શન કાજે હજારો ભક્તોની સરવાણે શ્રી વાંઢાએ તીર્થ તરફ વહેતી થઈ. સૌ પોતપોતાની રીતે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પતા ગયા અને અશ્રુભીની આંખે અંતિમ દર્શન કરતા ગયા. મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, ઇન્દોર, ઇટારસી, અરે ભારતના ખૂણે ખૂણેથી ભક્ત સમુદાય, સંતો,
મહંતો અને મહાત્માઓનો સમુદાય ઉમટી પડ્યો. એ દરમિયાન રામ નામની ધૂન તો ચાલુ જ હતી. હરે રામા રામા રામ સીતારામ રામ રામ. 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 સીતારામ રામ રામ સીતારામ. અને રામ નામની ધૂન વચ્ચે અંતિમ યાત્રા માટેની પાલકી તૈયાર થઈ. તારીખ 17 જૂન 1993 ને ગુરુવારે સવારે 10 વાગે મહારાજશ્રીના પાર્થિવ દેહને ષોડશોપચાર પૂજન વિધિથી વિરક્ત મહાત્માઓ તથા ભક્તોએ સ્નાન વિધિ કરાવી અને એને માન સહિત પાલકીમાં બેસાડવામાં આવ્યા. આમ રામધૂનના મંગલમય મંત્ર સાથે અંતિમ પ્રયાણનો આરંભ થયો. લાખોના માનવ મહેરામણી સાથે એ પાલકી શ્રી રામ મંદિર, શ્રી ઉમિયા માતાજીના મંદિર, શ્રી ઈશ્વર ભાવના અને ઈશ્વર આશ્રમની પ્રદક્ષિણા કરી અને એ પાલકી સાધના કુટીર પર આવી પહોંચી. મહારાજની સમાધિ વિધિ સાધના કુટીરમાં કે જે સ્થળે તેઓ શ્રી ભજન કરતા હતા ત્યાં કરવામાં આવી. અને આમ બપોરે 12:35 એમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો અને શબ્દો ગુંજી ઉઠ્યા કે ઇતના તું કરના સ્વામી, જબ प्राण